નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા સમાચાર તમારા માટે કહી શકાય કે પહેલાં જે આપણા વિદ્યાર્થીમાં ડર રહેતો હતો કે મારો નપાસ થઈશ તો મારું આખું વર્ષ બગડશે, પરંતુ ગુજરાત સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તો આખીને આખી એક્ઝામ ફરીવાર આપી શકે છે. એટલે કે જે પૂરક પરીક્ષા આપી લેવામાં આવે છે તે આખીને આખી 12મા ધોરણવાળા વિદ્યાર્થીઓ આપી શકે છે એક્ઝામ, બરાબર છે. ત્યારબાદ ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માત્ર 2 જ વિષયમાં પૂરક પરીક્ષા આપતા હતા. હવે તેઓ 3 વિષયમાં પૂરક પરીક્ષા આપીને પાસ થઈ શકે છે. ત્યારબાદ સામાન્ય પ્રવાહના 12 કોમર્સના વિદ્યાર્થીઓ પણ એક વિષયના બદલે 2 વિષયમાં પૂરક પરીક્ષાઓ આપી શકશે. માત્ર ખૂબ જ સારા સમાચાર કહી શકાય, અને આ એક તમારા માટે બીજી એક સારામાં સારી તક કહી શકાય વિદ્યાર્થીઓ માટે. તો ખૂબ જ સારામાં સારી મહેનત કરી અને 1 મહિનામાં અત્યારથી જે લોકો નપાસ થયા છે એ લોકો સારામાં સારી મહેનત કરી અને આ પૂરક પરીક્ષામાં પાસ થઈ જાય, જેથી તેઓનું વર્ષ બગડે નહીં અને બીજી આગળ જે ભણવાનું છે એમાં તમે પ્રવેશ મેળવી શકો. માટે બધાને બેસ્ટ.